હવે વાત કરવી છે માવઠાના માર સામે જે ખેડૂતોની અવદશા બેઠી છે, ખેડૂતોની માઠી બેઠી છે તેની। છેલ્લા ઘણા દિવસોથી એમ જોવા જઈએ તો 4 થી 5 દિવસ થયા કે જ્યારે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે અને કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર ખેડૂતોને નુકસાન થયું છે। આજના દિવસના દ્રશ્યો સામે આવ્યા છે। જામનગરથી પહેલા દ્રશ્યો છે જ્યાં કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના વિસ્તારોમાં સૌથી વધુ કમોસમી વરસાદ ખાબક્યો અને અસર જોવા મળી રહી છે। છેલ્લા 4 દિવસથી વરસતા વરસાદે કપાસ, મગફળી અને તુવેર જેવા ખરીફ પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને સહાય ચૂકવ્યા બાબતે કોંગ્રેસ પણ જામનગરમાં આજે આક્રમક મૂડમાં જોવા મળી, વિરોધ કર્યો। નેતાઓએ સડેલી મગફળીના પાથરાઓ ટ્રેક્ટરમાં ભરી જિલ્લા પંચાયત કચેરી પહોંચીને ધરણા કર્યા હતા અને ખેડૂતોને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર સાથે આજે રેલી કાઢવામાં આવી હતી। બીજા દ્રશ્યો ગીર સોમનાથના ઉનામાંથી સામે આવ્યા છે, જે કમોસમી વરસાદે ખેડૂતોને તથા દરિયાઈ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। સતત વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। આ વર્ષની શરૂઆતથી જ એક બાદ એક માવઠા પર માવઠું પડી રહ્યું છે। ક્યારેક વાવાઝોડું આવે છે, ક્યારેક અતિ ભારે વરસાદ ખાબકી જાય છે અને ક્યારેક કમોસમી વરસાદના પગલે ખેડૂતોની મહામૂલી મહેનત પર પાણી ફરી વળે છે। આખે આખો પાક નષ્ટ થઈ જાય છે। આખરે આ ખેડૂત જાય તો જાય ક્યાં, એ સવાલ ઉઠી રહ્યો છે। સૌરાષ્ટ્ર સમાજે સૌથી વધારે માવઠાએ અસર કરી છે। આમાં મોરબી પણ એક જિલ્લો છે જ્યાં મોરબીમાં કમોસમી વરસાદે ખેડૂતોને હવે દેવાદાર બનાવી દીધા છે। એ ખેડૂતો કે જે પોતાની મહેનત કરીને જ્યારે લણણીનો સમય હતો રાહ જોતા હતા કે આ લણણી થશે પછી અમે બધું જ દેવું ચૂકવી દેશું, અમે આ આપી દેશું, અમે આ ખર્ચો કરશું, અમે લગ્ન થશે, દીકરાનું ભણતર થશે, એ બધા જ ખેડૂતોના સપના અને આશાઓ પર પાણી ફરી વળ્યું છે। આજે આ જ ખેડૂત દેવાના બોજ તલે દબાઈ ગયું છે। અહીં મોરબીમાં માવઠાથી મગફળી, કપાસ સહિતના તમામ પાકોને નુકસાન થયું છે। કુલ 3 લાખ કરતા વધુ હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર હતું અને માવઠાનું ગ્રહણ લાગતા ખેડૂતો દુઃખી થઈ ગયા છે। હવે ખેડૂતોની એક જ માંગ છે કે સર્વે કરો, સહાય ચૂકવો, સાથે સાથે હવે ધિરાણ પણ માફ કરો, નહીં તો હવે તો એ ચૂકવવાના પણ ખેડૂતો પાસે પૈસા નથી બચે, આવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। ભાવનગરથી પણ દ્રશ્યો સામે આવે છે જ્યાં ઘોઘા તાલુકાના કુકડ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ માવઠાની અસર જોવા મળી। કુકડ, પિથલપુર, વાવડી, સાણોદર, કંટાળા અને પાણીયાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભાવનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું છે અને મોટા ભાગે ખેડૂતોનો તમામ પાક ધોવાઈ ગયું છે। સુરતના ઓલપાડ જિલ્લામાં તાલુકામાં માવઠાથી ડાંગરના પાકને નુકસાન થયું છે। આ તરફ પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું અને સરસ ગામે તેઓ પહોંચ્યા હતા, જે જાત નિરીક્ષણ કરવામાં આવ્યું। આ એક દ્રશ્યો અલગ અલગ વિસ્તારના આપને બતાવ્યા છે। સૌથી પહેલા જામનગર વિસ્તારના દ્રશ્યો બતાવ્યા છે જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું અને ન્યાય મળે તે માટે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી, કોંગ્રેસે વિરોધ કર્યો। જોઈ રહ્યા છો અત્યારે પણ વરસાદ ચાલુ છે, હજી 4-5 દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે। ખેડૂતોની દયનીય હાલત છે, ખેડૂતો વારંવાર બરબાદ થાય છે। એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી, પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે। જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે। ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે। ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી, ખેડૂત એ કોઈ જ્ઞાતિનો નથી, ખેડૂત હંમેશા ખેડૂત છે અને ખેડૂતને જ્યારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને, ફક્ત ખોટી વાતો કરીને 5-15 લોકોને પોતાના મળતિયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે 500 કરોડની સહાય ચૂકવાઈ ગઈ, 1000 કરોડની સહાય ચૂકવાઈ ગઈ। વાસ્તવિકતા આવી નથી। વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે। ખરીફ સિઝનમાં જામનગરમાં મગફળી અને કપાસનું મેજર વાવેતર થતું હોય છે, એમાં ટોટલ 3,48,000 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે। એ પૈકી લગભગ 2,24,000 હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું। એમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં આગોતરી જે મગફળીઓ હતી 15% જેવી મગફળી હશે કે જે કમ્પ્લીટ થઈ, એમની સિઝન પૂરી થઈ અને ખેડૂતોએ લણી લીધી છે। ત્યાર પછી જે લગભગ 50% જેવી મગફળી હતી એ પાથરા કાઢેલા, મગફળી જમીનમાંથી કાઢીને પાથરા સૂકવવા માટે રાખેલા, એની પથ્થરો વરસાદ થયેલો છે અને અમુક જગ્યાએ હજી કેટ મગફળી ઊભેલી રહી છે। તો આની માટે સરકારશ્રી દ્વારા સૂચના મળેલ છે, એ પ્રમાણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે અને સર્વે થયા પછી સરકાર જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો આ તરફ મોરબીના બિલિયા ગામે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા, પોતાની વેદના ઠાલવી કેમેરા સમક્ષ। ખેડૂતો દેવાદાર બની ગયા છે માવઠાના કારણે અને આસપાસના ગામોમાં મગફળી, કપાસ સહિતના તમામ પાક પાણીમાં ડૂબી ગયા છે।
કમોસમી વરસાદના લીધે મોરબી જિલ્લાના 3,08,000 હેક્ટરના જે જમીનના જે ખેડૂતો છે તેમની હાલત કફોડી થઈ છે, કારણ કે મોઢે આવેલો તેમનો કોળિયો જે છે એ હવે છીનવાઈ ગયો છે ને અત્યારે બિલિયા ગામ મોરબી તાલુકાનું જે છે ત્યાં આપણે આવ્યા છીએ. અત્યારે આપણી સાથે આ ખેડૂતો છે ને, આપણે એમની સાથે વાત કરીશું. દાદા, તમારા કેટલી વીઘા જમીન છે ને શું તમે વાવેતર? 40 વીઘા છે અને વીઘે 20,000નો ખર્ચો આવ્યો. એટલે 4 જે વર્ષે બધો પાક ફેલ થયો. લ્યો, કપાસ વાવેતર છે. શું બાપા, કેવી પરિસ્થિતિઓ થઈ ગઈ? મારે 50 વીઘા જમીન છે અને 50 વીઘાનું વાવેતર કપાસનું કર્યું છે, પણ કપાસમાં હવે કાંઈ હાથમાં આવ્યું એવું જ નથી. બધું બગડી ખરી ગયો અને પીળો પડી ગયો છે. તમે શેનું વાવેતર કર્યું ને શું પરિસ્થિતિ? મેં કપાસનું વાવેતર કર્યું છે. 50 વીઘા જમીન છે મારી પાસે અને કપામાં કાંઈ વરે એમ નથી. હવે જે આ કપા વધે ને એ મજૂરી નહીં છૂટે એમ નથી. તમે શું વાવેતર કર્યું છે? શું મેં મગફળીનું વાવેતર કર્યું છે અને મગફળીમાં હલર બલર બધું કમ્પ્લીટ કરીને મૂક્યું હોય અને વરસાદ થયો બધું કચરો હળી ગયો. હાવ મગફળી બધું માંડ્યું ઉગવા. સરપંચ પણ ગામના અત્યારે આપણી સાથે છે. બિલિયા ગામની કે આસપાસના ગામોની પરિસ્થિતિઓ કેવી? અત્યારે ખેડૂતની પરિસ્થિતિ એવી કફોડી થઈ ગઈ છે કે ન પૂછો વાત. ન ઘરના ન ઘાટના આ પરિસ્થિતિ સર્જાની છે. મજૂરને પૈસા દેવાના પૈસા નથી છૂટે એમ. કાંતિભાઈ, તમે પણ ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છો. જે રીતની આ આસપાસનો વિસ્તાર અને મોરબી જિલ્લાની પરિસ્થિતિઓ છે, શું કહેશો? કમોસમી વરસાદ એટલે કમોસમી વરસાદ, એમાં જે પાક લીધો હોય એમાં નુકસાની જ આવે. અમારા બિલિયા ગામમાં મોટા ભાગે કપાસનું વાવેતર 80% છે. કપાસમાં 1 વીઘે 20,000 થી 25,000નો અત્યાર સુધીમાં ખર્ચો થઈ જાય. એની ઉપર ધિરાણ 1 હેક્ટરે 1.25 લાખ રૂપિયા લીધું હોય. એ હેક્ટર દીઠ આખા ગામે 1.25 લાખ રૂપિયા ધિરાણ મંડળી અને બેંકમાંથી લીધેલું છે. એ ધિરાણ ભરવાનું અત્યારે કેવી રીતે, આખા ગામની ખેડૂતોની ચિંતા એ છે કે હવે આ ધિરાણ કેવી રીતે ભરવું. એટલે અમારી સરકાર પાસે એવી માગણી છે કે 100% કૃષિ ખરીફ ધિરાણ 2025નું ખરીફ ધિરાણ માફ કરી દઈએ અને જે સરકારના ધારાધોરણ મુજબ સહાય મળે એ સહાય વધારેમાં વધારે સહાય આપે તો જ આ ખેડૂતો બચી શકશે. નહીં તો 10 વર્ષ લગી આ ખેડૂતો આ મારથી નહીં બહાર નીકળે. જે રીતે પાક લણવાના આરે હતો અને તેવા સમયે જે રીતે આ માવઠું ત્રાટક્યું છે તે આફતનું માવઠું અત્યારે સાબિત થઈ રહ્યું છે. બિલિયા ગામના ખેડૂતો અને તેમની જ માગણી જે છે એ પ્રકારની છે કે સરકાર સહાય તો આપે જ, પરંતુ જે પ્રકારે ધિરાણ લઈને લોકોએ વાવેતર કર્યા હતા તે પણ પૈસા હવે તેમની પાસે નથી. તેથી સરકાર દ્વારા ખેડૂતોનું જે દેવું છે તે પણ માફ કરવામાં આવે તેવી માંગ હાલ આ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી. પાક લણવાના સમયે માવઠું પડતા જ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયું છે. હવે તો ખેડૂતોને ધિરાણ ભરવું પણ મુશ્કેલ બન્યું છે, દેવાદાર બની ગયા છે. જોકે આ માવઠાનો માર હજુ કેટલા દિવસ ખેડૂતોએ સહન કરવો પડશે? હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં લાંબા સમય સુધી માવઠાની શક્યતા રહેશે. શું આગાહી છે, પહેલા સાંભળો. મધ્ય ગુજરાતના ભાગોમાં અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આગામી 12 કલાકમાં હવામાનમાં પલટો આવી શકે અને કમોસમી વરસાદ થઈ શકે. આ ઉપરાંત 2 નવેમ્બર સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહી. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ બંગાળ ઉપસાગરની અસર, સિસ્ટમની અસર અને અરબી સમુદ્રની સિસ્ટમની અસરના લીધે ભરૂચ, સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે. બીજા સપ્તાહથી પણ દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહે. નવેમ્બરની શરૂઆતમાં અને ત્યારબાદ પણ 25 દિવસો આવ્યા કરે અને 18, 11, 12 બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેતા ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ માવઠું થઈ જાય તેવું હવામાન રહી શકે. લગભગ 15 ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં પલટો આવી શકે. એટલે ડિસેમ્બર મહિનામાં પણ વરસાદી માવઠાની શક્યતા રહેલી છે. અરબી સમુદ્રમાં હળવા દબાણના કારણે આ વરસાદ આવશે. જોકે આ આગાહીથી ખેડૂતોમાં ચિંતા હવે વધી છે, કારણ કે ઊભા પાકને નુકસાન થઈ શકે છે. પહેલાથી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો હજુ વધારે ચિંતામાં અત્યારે જોવા